જો તમે ગુનેગાર છો, બલાત્કારી છો, ડ્રગ્સના મામલામાં ઇન્વોલ્વ છો અને તમને એવું લાગતું હોય કે આ પોલીસ તમારું કંઈ જ બગાડી નહીં શકે, તો હવે ચેતી જજો. ચેતી એટલા માટે જજો કારણ કે આજે જામનગરમાં પોલીસ દ્વારા એક એવી કાર્યવાહી કરવામાં આવી છે અને બુલડોઝર ચલાવવામાં આવ્યું છે જેની વાત કરવી આ વિડીયોમાં જરૂરી બની જાય છે. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ઘણી વખત અમારા દ્વારા ગૃહ વિભાગની ટીકા કરવામાં આવે છે, હર્ષ સંઘવીને ટકોર કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમારું ડિપાર્ટમેન્ટ સારું કામ નથી કરી રહ્યું. પણ આજે ખરેખર વાત જામનગરની કરવી છે કે જ્યાં એક સામૂહિક બલાત્કારના આરોપીના ફાર્મ હાઉસ ઉપર ગુજરાત પોલીસનું અને ખાસ કરીને તંત્રનું બુલડોઝર ચાલ્યું છે. જામનગરના ઘાંચી ખડકીમાં રહેતા હુસૈન શેખ નામના માણસના ફાર્મ હાઉસ ઉપર આ બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. પંચેશ્વર ટાવરમાં રહેતા આ વ્યક્તિએ પોતાના ઘરમાં કામ કરવા આવતી યુવતી ઉપર પોતાના મિત્રો સાથે મળીને બલાત્કાર કર્યો હતો અને આ બલાત્કાર બાદ તે દીકરીને અવારનવાર એ ફાર્મ હાઉસ ઉપર લઈ જતો હતો. આ ઘટના જે છે એ 6 નવેમ્બર 2024 નોંધાઈ હતી, જેમાં પોલીસે ત્રણેય આરોપીની પકડી લીધા હતા. આરોપીની ધરપકડ બાદ જે યુવતી છે તે જગ્યા ઉપર યુવતીને લઈ જવામાં આવી હતી. જે જગ્યા ઉપર દુષ્કર્મ થયું હતું તે જગ્યા ઉપર દીકરીએ પણ પૂરી રીતે સબૂત આપ્યા હતા અને એ સબૂત પણ ત્યાંથી મળ્યા હતા. ત્યારબાદ પોલીસ અહીંયા એક્શનમાં આવે છે અને અરશદ નામના જે આ આરોપી છે તેનું જે ફાર્મ હાઉસ આવેલું છે તે ફાર્મ હાઉસ પર 11 એકર જમીન ઉપર આખું ફાર્મ હાઉસ બનેલું છે. આ ફાર્મ હાઉસની અંદર પણ યુવતી પર ઘણીવાર બલાત્કાર કરવામાં આવ્યો હતો તેવી વિગત પણ યુવતી દ્વારા આપવામાં આવી. પોલીસે જગ્યાની તપાસ કરી તો ખબર પડી કે આખી જગ્યા જે છે એ ગોચરની જમીન છે અને ગોચરની જમીન ઉપર આ હુસૈન શેખે પોતાનું ફાર્મ હાઉસ બનાવ્યું છે. તેનો સર્વે નંબર પણ જે હતો તે સર્વે નંબર હતો 400, જે જૂનો સર્વે નંબર હતો અને 26 જે પૈકીના 26 જે સર્વે નંબર હતો તેની જગ્યાએ બીજો સર્વે નંબર મૂકીને તેના ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું. આરોપી હુસૈન ગુલામ શેખ ગોચરની 11 વીઘા જમીન ઉપર અરશદ નામનું એક ફાર્મ હાઉસ બનાવ્યું હતું. તેના ઉપર તારની ફેન્સિંગ પણ કરવામાં આવી હતી અને આજે પોલીસનું બુલડોઝર ત્યાં ચાલ્યું છે. હર્ષ સંઘવીની આ મોટી કાર્યવાહી કહી શકાય કારણ કે જે રીતે ત્યાં આગળ બુલડોઝર ચલાવવામાં આવ્યું છે આખી જગ્યા જે છે, કારણ કે બલાત્કારનો આરોપી છે તેના ઉપર ના માત્ર બલાત્કાર જેવા ગુના રજીસ્ટર થયેલા છે પરંતુ ડ્રગ્સ જેવો જે ગુનો છે તે પણ રજૂ થયેલો છે. તેના ઉપર અન્ય બીજા પણ ઘણા બધા ગુના, લગભગ 7 જેટલા ગુનાની અંદર આ જે વ્યક્તિ છે હુસૈન શેખ તે ઇન્વોલ્વ હતી. તેના ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ તપાસમાં જ્યારે કરવામાં આવી ત્યારે ખબર પડી તંત્ર પાસેથી કે જે જગ્યા ઉપર એને ફાર્મ હાઉસ બનાવ્યું છે તે જગ્યા ગોચરની છે અને તેવો ખુલાસો થયા બાદ જિલ્લા પોલીસ વડા એટલે કે પ્રેમસુખ ડેલુ એ ત્યાં પહોંચ્યા હતા. અધિકારીઓ સાથે આજે સવારે ત્યાં આગળ પહોંચ્યા. તે જગ્યા ઉપર પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ચલાવવામાં આવ્યું અને જગ્યાને ખાલી કરવામાં આવી છે. આ જગ્યા ઉપર જ્યારે બુલડોઝર ચલાવવામાં આવ્યું ત્યારે જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ શું કહ્યું તે પણ સાંભળી લઈએ. आज जामनगर में जो पंचे डिवीजन पुलिस स्टेशन है यहाँ मोटा थावरिया गांव में अपना और जिला तंत्र द्वारा जे गोचरनी जगह है, आ गोचरनी जगह पर असद फार्म नाम थी जे गुलाम मोहम्मद हुसैन जे हुसैन गुलाम मोहम्मद કરીને એક માણસ છે આને દ્વારા ગેરકાયદેસર જે ગોચરની જગ્યા છે આ પર કબજો કરાયેલો છે અને આ કબજાના જે કાયદા પ્રમાણે 15 દિવસનો નોટિસ પણ આપી દીધું છે અને 15 દિવસના નોટિસનો સમય મર્યાદા પૂરી થતાં આજ પોલીસના સહયોગથી ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે અને ટોટલ 11 વીઘા જેટલી જે જગ્યા છે આ ઉપર ગેરકાયદેસર રૂપથી ગોચરની જગ્યા ઉપર કબજો કરીને અને પોતાનો ફાર્મ હાઉસ ઊભો કરાયેલો છે અને આ ફાર્મ હાઉસની ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે અને જે ગુલામ જે
હુસૈન છે, આ હુસૈન ઉપર ટોટલ 7 ગુના છે. આમાં અત્યારે મહિનાભર પહેલાં આના ઉપર જામનગર શહેરમાં ગેંગરેપનો ગુનો દાખલ થયો હતો અને આથી પહેલાં આ પર આર્મ્સ એક્ટ અને NDPS એક્ટના પણ ગુના છે અને એક નામચીન અને કુખ્યાત અપરાધી છે અને અત્યારે જેલમાં છે. સર, કેટલા જગ્યા ઉપર દબાણ કર્યું હતું અને કેટલી જગ્યા ખુલ્લી કરવામાં? ટોટલ અહીંયા જે જગ્યા છે આ રોડના ઉપર ટોટલ 2 ફાર્મ હાઉસ છે આના, એક લગભગ 4 વીઘાના આસપાસ અને એક 7 વીઘાના આસપાસ. ટોટલ 11 વીઘા જેટલી જમીન છે આને આજે ખુલ્લી મૂકવામાં આવે છે. સ્પષ્ટ છે કે આ પ્રકારના આરોપી જે ગેરકાનૂની કામ કરી રહ્યા છે અને ગેરકાનૂની કામની સાથે સાથે સરકારી જમીન ઉપર અવૈધ કબજો પણ રાખી રહ્યા છે તેવા ગુનેગારો પર હવે સરકારી બુલડોઝર ફરવાનું નિશ્ચિત થઈ ગયું છે. કારણ કે આજે એક બલાત્કારના સામૂહિક બલાત્કારના આરોપીના જે અવૈધ કબજાવાળું ફાર્મ હાઉસ હતું તેના ઉપર સરકાર દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. એટલે કે દાદાનું બુલડોઝર ફરી આજે ચાલ્યું છે. આપ શું વિચારો છો આ બુલડોઝર ન્યાયને લઈને? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.